નમસ્કાર મિત્રો, આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુ. તો આજે આપણો મિત્રો જોવાના છે નિદાનાત્મક કાર્ય. આપણે સાંભળ્યું હશે તમે કે ઉપચારાત્મક કાર્ય અને નિદાનાત્મક કાર્ય આ બે વસ્તુ આવે છે. તો આપણે આજે તેના વિશે થોડીક ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈએ આપણે નિદાનાત્મક કાર્ય. તો આપણે આજના ટોપિકમાં ડિસ્કસ કરીશું નિદાનાત્મક કાર્યનો મુખ્ય હેતુ, ક્યારે કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ. ઓકે, તો પહેલું છે મિત્રો કે નિદાનાત્મક કાર્યનો મુખ્ય હેતુ શું છે. આપણે હમણાં બે શબ્દો જોયા, એક નિદાનાત્મક કાર્ય અને બીજું જોયું આપણે ઉપચારાત્મક કાર્ય. બરાબર, તો એના વિશે આપણે હમણાં વિગતે ચર્ચા કરીશું. તો નિદાનાત્મક કાર્યનો હેતુ શું છે. તો આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓને જે મુદ્દામાં કચાશ, હવે આપણે અહીંયા જોયું કે કોઈ મુદ્દામાં કચાશ, તો શું કરવા માટે કે એ વસ્તુ ચેક કરવા માટે કે જો વિદ્યાર્થીઓને જે મુદ્દામાં કચાશ લાગતી હોય તે શોધી, તેના કારણો શોધી, તેના માટે ઉપચારાત્મક કાર્ય કરી શકાય છે. તો આ પોઈન્ટ પરથી મિત્રો આપણને બે વસ્તુ ખબર પડે કે આપણે નિદાનાત્મક કાર્ય શું કરવા કરીએ છીએ. તો કોઈ વસ્તુ શું કરવા માટે, જાણવા માટે કે આપણને કોઈ વિદ્યાર્થીને કોઈ મુદ્દામાં કચાશ છે તો આપણે શું કરીએ છીએ, જાણીએ છીએ, તે શોધીએ છીએ, તેના કારણો શોધીએ છીએ અને તેના પછી આપણે શું કરીએ છીએ, ઉપચારાત્મક કાર્ય કરીએ છીએ. તો અહીંયા પહેલું શું થયું, પહેલું થયું નિદાનાત્મક કાર્ય. પહેલા આપણે શું કરવાનું છે, નિદાનાત્મક કાર્ય કરવાનું છે, જેમાં આપણે વિદ્યાર્થીઓમાં રહેલી કચાશ, એમાં કોઈ ભૂલ છે એ શોધી, તેના કારણો શોધી અને આપણે શું કરવાનું છે, ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. તો સૌપ્રથમ નિદાનાત્મક કાર્ય કરીશું અને નિદાનાત્મક કાર્ય કર્યા પછી શું કરીશું, આપણે ઉપચારાત્મક કાર્ય કરીશું. એટલે તમને એમસીક્યુમાં પૂછાય કે નિદાનાત્મક કાર્ય થાય તો નિદાનાત્મક કાર્ય જે છે એ શરૂઆતમાં થાય અને એ વસ્તુ જાણ્યા પછી આપણે શું કરી શકીએ છીએ, આપણે ઉપચારાત્મક કાર્ય કરી શકીએ છીએ. આપણે તમે દવાખાનાની ભાષામાં જોયું છે કે જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો, અહીંયા મિત્રો તમે ફોટો જોઈ શકો છો. તો અહીંયા શું છે, એક ડોક્ટર છે અને અહીંયા શું છે, એક બાળક છે. તો જો ડોક્ટર શું કરે છે, બેબીને ચેક કરે છે. ઇટ મીન્સ કે એનું શું કરે છે, નિદાન કરે છે. હવે જેમ કે તમે બીમાર પડો તો તમે ડોક્ટરને ત્યાં જાઓ તો ડોક્ટર શું કરે, તમને પૂછે કે પેટમાં દુખ્યા છે, તો તમે કહો હા. કાલે શું ખાધું હતું, તો તમે કહેશો કે મેં સમોસા ખાધા હતા કે પાઉભાજી ખાધી હતી કે જે ખાધું હોય. એટલે શું થશે, ડોક્ટર છે એ શું કરશે, બાળકનું નિદાન કરશે. એ શું કરશે, તેના કારણો જાણશે કે ભાઈ એને પેટમાં કેમ દુખે છે. તો એને ખબર પડશે કે એને ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે. અને શું કર્યું, એને કર્યું એનું નિદાન. અને નિદાન કર્યા પછી શું કર્યું, એને એનું ઉપચારાત્મક કાર્ય કર્યું. એટલે શું કર્યું, એને દવા આપી. તો મિત્રો આપણે પણ શિક્ષણની ફિલ્ડમાં નિદાનાત્મક કાર્ય અને ઉપચારાત્મક કાર્ય આ જ રીતે કરવાનું છે કે કોઈ બાળકને કંઈક ભૂલ છે, કશું કે એને નથી આવડતું, તો આપણે શું કરવાનું, આપણે જાણવાનું કે એને કેમ લખતા નથી આવડતું, એને કેમ વાંચતા નથી આવડતું. તો એ કારણો આપણે જાણી અને આપણે શું કરી શકીએ છીએ, તેને આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ, દવા આપી શકીએ છીએ. કે આપણે એને કહીએ કે ભાઈ આ વસ્તુ લખી આવ, આ વસ્તુ આ રીતે ગણ, આ રીતે કર. ઓકે, તો મિત્રો આ વસ્તુ છે નિદાનાત્મક કાર્ય. આ રીતે શું થાય છે, જો શિક્ષણ કાર્ય વધુ અસરકારક બનાવી શકાય છે. જો શિક્ષણ કાર્ય અસરકારક બનાવી શકાય છે, જે આ કસોટીનો મુખ્ય હેતુ છે. તમને પૂછાય કે કેમ આ વસ્તુ કરવામાં આવે છે, તો શું કરવામાં આવે છે કે ભાઈ જે આપણું શિક્ષણ કાર્ય છે એ શું થાય છે, વધુ અસરકારક આપણે બનાવી શકીએ છીએ. બરાબર, મેં ઘણી બધી વાર આપણા વિડીયોમાં વાત કરી છે કે દરેક જે બીએડના ટ્રેનીઝ છે એ શું કરે છે, લાયકાત તો ધરાવે છે પણ એમની પાસે શું નથી, યોગ્ય તાલીમ નથી. તો જો યોગ્ય તાલીમ હશે એમની પાસે તો શું હશે, ઓટોમેટિક એ લોકો અસરકારક થઈ જશે. અને જો શિક્ષણ કાર્ય અસરકારક થશે તો આપણે જોઈએ છીએ કે બાળકો જે છે એ ઓટોમેટિક અસરકારકતાવાળા થશે. ઓકે, જો આપણો સેકન્ડ ક્વેશ્ચન આવી ગયો, નિદાનાત્મક કાર્ય ક્યારે કરવું જોઈએ. તો આગળનું શિક્ષણ કાર્ય શરૂ કરતા પહેલા જુઓ, આવી ગયું ને, આપણે વાત કરી શું કર્યું કે જ્યારે તમે કોઈ વસ્તુ ભણાવવા જાઓ છો તો એના પહેલા તમારે નિદાનાત્મક કાર્ય કરવું પડે. કેમ, તો કે તમે કોઈ વિષય ભણાવવા જાઓ છો તો તમારે એના પહેલા બાળકોને પૂછવું પડશે, તમારે જાણવું પડશે કે આ બાળકોને કેટલું આવડે છે. જેમ કે તમે કોઈ વનસ્પતિઓના ભાગો વિશે ભણાવવા જાઓ છો, તમારે એના માટે બાળકોને પહેલા પૂછવું પડશે, તમારે જાણવું પડશે કે બાળકોને તેના વિશે કેટલો ખ્યાલ છે. જો વિદ્યાર્થીને અગાઉ ચલાવેલા મુદ્દામાં રહી ગયેલી કચાશ દૂર કરવા તે સમય નિદાનાત્મક કાર્ય કરવું જોઈએ. જેમ કે આગળના ધોરણમાં કોઈ વસ્તુ ભણી ગયો છે, હવે આ ધોરણમાં એને ખબર નથી, એટલે શું કર્યું, આપણે એની અગાઉ રહી ગયેલી કચાશ આપણે મિત્રો જાણી અને તે દૂર કરવા
માટે શું કર્યું આપણે? નિદાનાત્મક કાર્ય કર્યું. ઓકે, તો એટલા માટે કરવામાં આવે છે કે બાળકની અંદર કોઈ પણ પ્રકારની ખામી રહી ગઈ હોય ભણવાને લઈને, તો તમે કોઈ પણ શિક્ષણ કાર્ય શરૂ કરો તેના પહેલા તેના પ્રશ્નો જાણો અને શું કરો? તેને દૂર કરવા માટેના પ્રયત્નો કરો. ઓકે મિત્રો, જો આપણો ત્રીજો ક્વેશ્ચન આવી ગયો કે નિદાનાત્મક કાર્ય શા માટે કરવું જોઈએ? એનું કારણ અહીંયા બતાવ્યું છે કે આપણે શા માટે કરવું જોઈએ. તો આપણે અનુભવ્યું. કઈ રીતે અનુભવ્યું? આપણે બાળકોને પ્રશ્નો પૂછ્યા. આપણે જ્યારે ભણાવવા ગયા તો આપણે શરૂઆતમાં શું કર્યું? આપણે તમે જોયું હશે કે અધ્યયન દરમિયાન બાળકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, બરાબર? જે આપણે કહીએ કે આપણે શું કરીએ છીએ? વિષયાભિમુખ વખતે પ્રશ્નો પૂછીએ છીએ. તો એનાથી આપણને ખબર પડે કે આપણને બાળકોની અંદર ક્યાં કચાશ છે. જો આપણે અનુભવ્યું છે કે અધ્યયનમાં વર્ગના બધા વિદ્યાર્થીઓ એક સમાન શિક્ષણ મળવા છતાં ક્યાંક કોઈ મુદ્દા માટે શું જો પાછળ રહેતા હોય છે. આપણને બધાને ખબર છે કે વ્યક્તિગત ભિન્નતાને લઈને દરેક બાળકો શું કરી શકે છે? પોતપોતાની વૈયક્તિક ભિન્નતાને ધ્યાનમાં રાખીને શીખે છે. જેનાથી શું થાય? અમુક બાળકો થોડું વધારે સમજે છે, અમુક બાળકો થોડું ઓછું સમજે છે. જે બાળકોને કચાશ રહી ગઈ છે અથવા તો એ સમજી શક્યા નથી અથવા તો એમને કંઈક રીતે સમજવામાં તકલીફ પડી છે, તો આપણે શું કરવું જોઈએ? તે બાળકોને ધ્યાનમાં રાખવા જોઈએ. જુઓ, કારણ કે તેમનો પાયો જ કાચો રહી ગયો છે. આપણે જોઈએ કે તમે કોઈ વસ્તુ ભણાવી, બાળકે ધ્યાન નથી આપ્યું અથવા કોઈ પણ એને આજે તકલીફ છે, તો જેનાથી શું થાય? એને આ વસ્તુ ખબર નથી પડી, તો એને આગાઉના ધોરણમાં પણ જ્યારે ભણશે અથવા તો બીજા તાસમાં જે ભણશે, તો આ એની માહિતી જો અધૂરી હશે, કાચી હશે, તો એનો પાયો કાચો હશે, તો એને આગળ નહીં આવડે. એ ઉણપ ક્યાં છે તે જાણવા નિદાનાત્મક કાર્ય કરવું જોઈએ. કે એ જાણવા માટે કે બાળકને ક્યાં તકલીફ રહી ગઈ છે. જેમ કે સાદું રૂપ છે તેમાં બાળકને શેમાં તકલીફ છે? કૌંસ છોડવામાં તકલીફ છે, સરવાળામાં તકલીફ છે, કે એને પ્રક્રિયા સમજાતી નથી. જો એ તમે જાણી લેશો, ઇટ મીન્સ કે તમને ખબર પડી જશે કે બાળકને કઈ વસ્તુમાં તકલીફ છે. ઓકે મિત્રો, તો શા માટે આપણે કરવું જોઈએ? તો બાળકની અંદર કોઈ પ્રોબ્લેમ રહી ગઈ છે જે તમે ભણાયું છે ઓલરેડી અને એને નથી આવડ્યું, તો તેના માટે આપણે આ વસ્તુ કરવી જોઈએ. ઓકે, ચલો હવે આવે છે કઈ રીતે કરવું જોઈએ. બરાબર, આ પ્રોસેસ સમજાઈ છે. તો આપણે કઈ કઈ રીતે નિદાનાત્મક કાર્ય કરી શકીએ છીએ. જુઓ, પહેલું શું છે? નિદાન કસોટી. તમે એને કોઈ પ્રકારની કસોટી લઈ શકો છો. જેમ કે તમે એને પૂછી શકો છો કે આમાં શું થાય. જેમ કે તમારે મેં કીધું ફરી એ પ્રમાણે કે આપણે શું કહેવાય, પુષ્પના ભાગો વિશે ભણાવવું છે, તો તમે એને પૂછી શકો છો કે પુષ્પ શું છે, એમાં શું હોય, એની પ્રક્રિયા શું છે. વનસ્પતિના ભાગો ભણાવવા હોય તો એ અંગે પૂછી શકો છો. એટલે તમે શું કરી શકો છો? એને પ્રશ્નો પૂછી શકો છો. નિદાન કસોટી. બીજું છે વર્ગમાં અધ્યાપન દરમિયાન નિરીક્ષણ. ક્લિયર? તો તમે આ રીતે પણ કરી શકો છો કે ભાઈ તમે વર્ગમાં કોઈ વસ્તુ ભણાવો છો, તો તમે જુઓ કે ભાઈ કેટલા બાળકો ધ્યાન આપે છે. હું કોઈ પ્રશ્ન પૂછું તો એના કેટલા લોકો જવાબ આપે છે, તો તેના પરથી પણ તમને આઈડિયા આવી જશે. ત્રીજા નંબરનું છે વિદ્યાર્થીઓને સોંપેલા ગૃહ કાર્યની કાળજીપૂર્વક તપાસ. જેમ કે તમે કોઈ સ્વાધ્યાય બાળકોને લખવા આપ્યું અને તમે એ સ્વાધ્યાય જ્યારે ચેક કરો છો ત્યારે તમે જોયું કે ભાઈ દરેક બાળકે ત્રીજા દાખલામાં ભૂલ કરી છે, તો તેનાથી પણ તમને ખબર પડી ગયું કે ભાઈ મોટાભાગના બાળકો છે એમને ત્રીજો દાખલો આવડ્યો નથી. અથવા તો તમે એને કોઈ આકૃતિ આપી છે અને એના વિશે લખવા આપી છે, તો તમે જોયું કે ભાઈ બધાએ આકૃતિ દોરવામાં કોઈ એક સરખી પેટર્નમાં ભૂલ કરી છે. તો આ રીતે પણ તમને ખબર પડી શકે છે. એના પછી છે પરીક્ષાની ઉત્તરવહીની તપાસને આધારે. જેમ કે તમે કોઈ ટેસ્ટ લીધો, બરાબર, જેમ કે ચેપ્ટર ચલાવ્યું તમે અને તમે એનો ટેસ્ટ લીધો, પછી તમે જોયું કે ભાઈ મેં ભૌતિકના રાસાયણિક ગુણધર્મો પૂછ્યા, તો એ જે પ્રશ્ન છે તેમાં બાળકોએ શું કર્યું છે? જે ભૌતિક ગુણધર્મો લખ્યા તેના જેવા જ રાસાયણિક ગુણધર્મો લખી દીધા છે. અથવા તો તમે શું વનસ્પતિના ભાગો વિશે પ્રશ્ન પૂછો, તો એમાં બાળકોએ જે છે એ મૂળ વિશેનો જવાબ સાચો આપ્યો છે, પણ જ્યારે પર્ણ વિશેનો જવાબ છે એ બાળકોએ ખોટો આપ્યો છે. એટલે મોટાભાગના બાળકોની આ પેટર્ન પરથી પણ તમને ખબર પડી જશે. પછી છે જુઓ પ્રયોગાત્મક બાબતને આધારે. પ્રયોગાત્મક બાબતમાં આપણે એવું પણ કરી શકીએ છીએ કે આપણે એમને કોઈ વસ્તુ કરવા કહીએ. જેમ કે તમે એમને વર્ગખંડમાં દાખલો ગણવા આપો, તો તમને ખબર પડે કે ભાઈ કેટલા બાળકો ગણે છે. તમે બાળકોને જે તમે ભણાયું એના આધારિત પ્રશ્નો પૂછો, તેના પરથી પણ તમને ખબર પડી જશે કે ભાઈ આ વસ્તુ કઈ રીતે થાય છે. અને એના પછીનો મુદ્દો ચર્ચાના આધારે. તમે જેમ કે મેં કીધું કે વર્ગમાં તમે કોઈ વસ્તુ ચલાવી, હવે તમે એના ઉપરથી એની સમજ ચકાસતા પ્રશ્નો પૂછશો, તેના પરથી ખબર પડશે કે કેટલા બાળકોને સમજાયું છે અને એ સમજીને એ લોકો વધારે સારી રીતે જવાબ આપી શકે છે. તો તમે ચર્ચા કરો તો તમને ખબર પડે કે ભાઈ અમુક બાળકો છે એ આ ડિસ્કશનમાં, આ ચર્ચામાં ભાગ લેતા નથી, એટલે એમને આ વિશે ખબર પડી નથી. તો તમે એવા બાળકોને પણ નોંધી અને
જોઈ શકો છો કે ભાઈ મોટાભાગના વિદ્યાર્થીઓને આવડ્યું છે અને જે થોડા ઓછા વિદ્યાર્થીઓ એમને આવડ્યું નથી. આનું ઊંધું પણ થઈ શકે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓને નથી આવડ્યું જ્યારે 5-10% વિદ્યાર્થીઓને આવડ્યું છે. તો આ છે આપણા જે નિદાનાત્મક કાર્ય કરવાના પ્રયાસો. તો તમને પૂછાઈ શકે છે કે ભાઈ કઈ રીતે થાય છે. તો નિદાન કસોટી લઈ શકો છો, તમે કોઈ ટેસ્ટ લઈ શકો છો, તમે લેક્ચર દરમિયાન ઓબ્ઝર્વેશન કરી શકો છો, તમે હોમવર્ક અથવા તો અસાઇનમેન્ટ કેવું કંઈ આપ્યું હોય તો એ ચેક કરી શકો છો. બરાબર, તમે ટેસ્ટ જે બુક છે અથવા આન્સર બુક છે એ ચેક કરીને તમે વર્ગખંડમાં કંઈક પ્રવૃત્તિ કરાવીને અને ડિસ્કશન આધારે. તો આ કેટલાક મુદ્દાઓ છે જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ, નિદાનાત્મક કાર્ય કરી શકીએ છીએ. ઓકે, તો હવે મિત્રો વાત આવે છે નિદાન કસોટીની. અત્યાર સુધી આપણે જોયું નિદાનાત્મક કાર્ય શું હતું. હવે આવે છે નિદાન કસોટી. આપણે હમણાં જોયું ને કે કઈ રીતે થાય. તો નિદાન કસોટીથી થાય, આનાથી થાય, આનાથી થાય. તો એ બધી જ વસ્તુઓ આપણે વિગતે ચર્ચા કરીશું. ઓકે, તો નિદાન કસોટી. હવે આપણે જોઈએ કે નિદાન કસોટી શું છે અને એ કઈ રીતે ઉપયોગમાં આવે છે. તો ઓકે, જોઈએ નિદાન કસોટી. વ્યાખ્યાઓ, એના સોપાનો, એના ઉપયોગ કરવાની રીત અને ભૂલોનું પૃથ્થકરણ. તો નિદાન કસોટીની અંદર આ 4 વસ્તુઓ આવે છે જે આપણે એક એક કરીને જોઈશું. ઓકે, તો સૌ પ્રથમ છે નિદાન કસોટીની વ્યાખ્યા. ઓકે, તો આપણે વ્યાખ્યા જોઈએ. ક્યાં વ્યાખ્યા પૂછાતી નથી પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વ્યાખ્યા શું છે. ઓકે, પણ ક્યાંય પૂછાશે ને તમારે વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, તમે એનો મતલબ યાદ રાખી શકો છો. જો અધ્યયનની ખામી, અધ્યયન એટલે ભણવાને લઈને કોઈ ખામી અને નબળાઈના સ્વરૂપની તપાસ, કે ભાઈ બાળકને ભણવામાં ક્યાંક તકલીફ પડે છે અથવા તો એ વસ્તુમાં એને નબળાઈ છે, તો આપણે શું કરી, એના સ્વરૂપની તપાસ કરી અને આ પ્રક્રિયા એટલે નિદાન કાર્ય કર્યું. સમજાઈ ગયું? એકદમ સરળ ભાષામાં છે કે કોઈ પણ વસ્તુ બાળકને ભણવામાં તકલીફ છે અને એ તકલીફ શું કરવા છે, બરાબર, કયા સ્વરૂપમાં છે, તો એની આપણે તપાસ કરી અને આ જે પ્રક્રિયા કરીને શું કહેવાય, નિદાન કાર્ય. હવે જો નિદાન કસોટીનો ઉદ્દેશ્ય વ્યક્તિનું જ્ઞાન ચકાસવાનું નથી. એટલે આ કસોટી એટલા માટે નથી કે આપણે બાળકને માપી શકીએ કે ભાઈ એને કેટલું આવડે છે. આપણે એવું જરાય જોવાનું નથી કે એને કેટલું આવડે છે. આપણે શું કરવાનું છે, તેની કઠિનતા અને મુશ્કેલી શોધવાનું છે કે ભાઈ ઓકે આવડે છે તો ઠીક છે, નથી આવડતું તો શું નથી આવડતું અને ક્યાં નથી આવડતું. ક્લિયર? તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે તમને પૂછાય કે એનો ઉદ્દેશ્ય શું છે, તો જ્ઞાન ચકાસવાનો એનો જરા પણ ઉદ્દેશ્ય નથી. બરાબર, જ્ઞાન ચકાસવા માટે બીજી બધી કસોટીઓ છે. આ શું કરવા છે કે ભાઈ એની કઠિનતા અને મુશ્કેલી શોધવાનું છે કે ભાઈ બાળકને કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની તકલીફ છે તો એ તકલીફ કેવી છે અને કેટલી છે. જે કસોટી દ્વારા વિદ્યાર્થીની અભ્યાસ, કઠિનતા અને મુશ્કેલીઓ જાણી શકાય તેને નિદાનાત્મક કસોટી કહે છે. હવે પૂછવું હોય કે ભાઈ આપણે કોઈ બાળકની તકલીફો વિશે જાણવું છે, નબળાઈઓ વિશે જાણવું છે, તો આપણે કઈ કસોટી લેવી જોઈએ, તો આપણે તકલીફો જાણવા, મુશ્કેલી જાણવા માટે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો ફરી એકવાર હું રિપીટ કરું છું, આ ખાસ નોંધજો કે આપણે કોઈ પણ પ્રકારની જ્ઞાન ચકાસવા માટે આ કસોટીનો ઉપયોગ કરતા નથી. આપણે શું કરીએ છીએ, વિદ્યાર્થીઓને ક્યાં તકલીફ છે, કેવી તકલીફ છે, એ મુશ્કેલીઓ જાણવા માટે આપણે નિદાનાત્મક કસોટી લઈએ છીએ. ઓકે, આ ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે છે પરીક્ષામાં. ચલો ઓકે, હવે એના પછી જોઈએ આપણે એના સોપાનો. ક્લિયર? હવે કોઈ પણ વસ્તુ આપણે બનાવી છે, કન્સ્ટ્રક્ટ કરવી છે, તો આપણે શું કરવું જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ્સ એને યાદ રાખવી જોઈએ. હવે રોસ એન્ડ સ્ટેનલી, બરાબર, એમના પ્રમાણે આપેલ છે. બરાબર, એટલે આ જે એક જે હતા જેમણે ટેસ્ટ બનાવી છે નિદાન કસોટી, આપણે એમના મંતવ્ય પ્રમાણે આપણે જોઈશું. હવે એમનું આ પુસ્તક છે મેઝરમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન નામના પુસ્તકમાં રોઝ એન્ડ સ્ટેનલી, આપણે યાદ નહીં રાખો તો ચાલશે પણ સ્ટેપ્સ ચોક્કસ યાદ રાખજો. નામ યાદ નહીં રાખો તો કોઈ વાંધો નથી. રોઝ એન્ડ સ્ટેનલીના મેઝરમેન્ટ અને ઇવેલ્યુએશન, ઓકે, માપન અને મૂલ્યાંકન, આ તમે ભણી ગયા છો, નહીં ભણ્યા હોય તો આપણે અહીંયા આપણી ચેનલ પર જોઈશું. ના પુસ્તકમાં આ પ્રમાણે આપેલ છે. ઓકે, તો આ નીચેથી આપેલ છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. ઓકે, સો who are the pupil having trouble? ઓકે, થોડું ઇંગ્લિશમાં છે, so we can communicate in both the language. Okay, in English also, in Gujarati also. So who are the pupils having trouble? કયા એવા વિદ્યાર્થીઓ છે જેમને તકલીફ છે, ઓકે, મુશ્કેલી છે. ટ્રબલ ઇટ મીન્સ તકલીફ, મુશ્કેલી. તો આપણે એવું નક્કી કરવાનું છે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ, કયા વિદ્યાર્થીઓને તકલીફ છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. આપણે કોઈ પણ વસ્તુ કરવી હોય તો જાણવું તો જોઈએ ને કે ભાઈ કેટલા એવા વિદ્યાર્થીઓ છે. હવે કોઈ ના હોય તો નિદાન કસોટી લેવાની કોઈ જરૂર નથી. ઓકે, તો પહેલા આપણે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે ભાઈ હું આ વસ્તુ અથવા વિષય ભણાવવા માંગુ છું તો એ કેટલા બાળકોને સમજવામાં તકલીફ છે અથવા તો કેટલા બાળકોને એના વિશે જ્ઞાન છે. ઓકે,
સો ધ સેકન્ડ વન, વેર આર ધ એરર્સ લોકેટેડ? ભૂલ છે, તકલીફ છે, મેં કીધું એ પ્રમાણે કે બાળકને સાદું રૂપ આવડતું નથી, પણ સાદું રૂપમાં ક્યાં ભૂલ છે? સરવાળામાં ભૂલ છે, બાદબાકીમાં ભૂલ છે, અને કૌંસ છોડવામાં ભૂલ છે. તો એ આપણે જોવાનું છે. સો ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ. આ બીજું સ્ટેપ છે. એના પછી છે ત્રીજું સ્ટેપ, વાય ડીડ ધ એરર અકર્સ? કે આ ભૂલ શા માટે થાય છે? ઓકે, આપણને ખબર હોવી જોઈએ ને કે ભાઈ ઘણા બાળકોને સરવાળો 2 + 3 છે તો એના મગજમાં 5 છે એવું ફિટ થઈ ગયું છે. પણ તમે જોયું હશે કે જ્યારે અમુક લોકો છે એ શું કરે છે, રિપીટેડલી સેમ વસ્તુની ભૂલ કરે છે. જેમ કે 2 + 2 આપણે ઘણીવાર 4 કરીએ છીએ, બરાબર, પણ જ્યારે ગુણાકારમાં આવે 2 × 2 ત્યારે શું થાય છે, આપણને જવાબ તો 4 જ આવે છે, પણ આપણને એ પ્રોસેસ ખબર પડતી નથી. તો આપણે શું કરી શકીએ છીએ, એમાં ભૂલ કરીએ છીએ. બરાબર. વોટ રેમિડીઝ આર સજેસ્ટેડ? આપણે એના દૂર કરવા માટે, તકલીફ દૂર કરવા માટે કયા પ્રકારની રેમેડીઝ એટલે ઉપચાર આપણે એને આપવો જોઈએ. ઓકે. અને પાંચમું છે કે હાઉ કેન એરર્સ બી પ્રેઝન્ટેડ? આપણે ભૂલ છે એ કઈ રીતે દર્શાવવી જોઈએ. ઓકે. સો ફરીથી આપણે રિપીટ કરીએ છીએ 5 સ્ટેપ્સ. પહેલું શું છે કે કેવા બાળકો છે અથવા કયા એ બાળકો છે જેમને તકલીફ છે. ઓકે. બીજું શું છે કે ભૂલ ક્યાં છે, વેર, ક્યાં ભૂલ છે. ત્રીજું, વાય ડઝ ધીસ એરર અકર્સ? આ ભૂલ કેમ થાય છે. ચોથું શું છે, આપણે આ ભૂલને દૂર કરવા માટે શું શું કરી શકીએ. અને પાંચમું છે કે આ ભૂલ આપણે કઈ રીતે દર્શાવી શકીએ. ઓકે. તો આ છે 5 સ્ટેપ જે રોઝ અને સ્ટેનલી આપ્યા હતા. ઓકે, બરાબર. નિદાન કસોટી રચવાના સોપાનો આપણે જેમાં ઇંગ્લિશમાં જોઈએ ફરી, કે જે એકમ કે વિષયાંગને સ્પર્શતી નિદાન કસોટી રચવાની હોય તેના હેતુ, ઓબ્જેક્ટિવ્સ અને અપેક્ષિત વર્તન પરિવર્તન. ઓકે, એટલે આપણે લર્નિંગ આઉટકમ્સ. સપોઝ કે મેં હેતુ નક્કી કર્યો કે ભાઈ મારે બાળકોને આકારો વિશે ભણાવવું છે, તો આ મારો હેતુ હતો. તો મારો અપેક્ષિત વર્તન પરિવર્તન શું હોય કે આ વર્ગ પૂરો થયા પછી બધા જ બાળકોને દરેક પ્રકારના જે આકારો છે તેની શું કરે, ઓળખાણ થાય, તેની સમજ આવે, અને એ બાળકો દરેક પ્રકારના જે આકારો છે એનું વર્ગીકરણ કરતા થાય. ક્લિયર મિત્રો? તો હેતુ શું હતો આપણો, કે બાળકો આકાર વિશે સમજે અથવા આકારો વિશે જાણે. ક્લિયર? આપણો હેતુ હતો. અને હેતુ હતો તો પછી આપણું અપેક્ષિત વર્તન પરિવર્તન એટલે એક્સપેક્ટિંગ લર્નિંગ આઉટકમ અથવા તો એક્સપેક્ટેડ લર્નિંગ આઉટકમ શું થાય કે આ વર્ગ પૂરો થયા પછી બાળકો દરેક આકારો વિશે જાણશે, તેના વિશે સમજ કેળવશે અને તેને અલગ અલગ આકારોમાં વર્ગીકૃત કરશે. જેમ કે ચોરસ છે તો ચોરસની જેટલી વસ્તુઓ છે એટલી અલગ કરશે, લંબચોરસની જેટલી વસ્તુઓ છે તો એ અલગ કરી શકશે. ની પરિભાષામાં નક્કી કરવું જોઈએ. બીજું છે તે પછી પાઠ્યપુસ્તકમાંથી તે એકમ કે વિષયાંગનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો. હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એને તકલીફ છે તો આપણે શું કરવું જોઈએ, એ કન્સેપ્ટ અથવા તો એ ટોપિક આપણે કેટલો સિમ્પ્લિફાય બાળકોને ભણાવી શકીએ છીએ. કેમ કે તમને ખબર હશે કે કોઈ એક વિષય છે અથવા કોઈ એક ટોપિક છે તો આપણે બાળકોને જેટલું સરળ બને તેટલી સરળ ભાષામાં એમને સમજાવીશું તો બાળકો વધુમાં વધુ સારી રીતે સમજી શકશે અને એને યાદ રાખી શકશે. તો એના માટે શિક્ષકે પણ શું કરવું જોઈએ, જે ટોપિક છે એનો એક ડેપ્થ એનાલિસિસ, ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, જેથી શું કરી શકે, એ પોતાની જે નોટ્સ છે એ વધુ સારી રીતે બનાવી શકશે અને બાળકોને વધુ સારી રીતે ભણાવી શકશે. ઓકે. જો આગળ છે ત્રીજું, વિદ્યાર્થીઓ એકમ કે વિષયાંકમાં કઈ જગ્યાએ ભૂલ કરે છે અથવા તેમને કઈ જગ્યાએ મુશ્કેલીઓ નડે છે તેનું સર્વેક્ષણ કરવું. મેં કીધું એ પ્રમાણે ફરી હું રિપીટ કરું છું કે સાદું રૂપમાં બાળકને ભૂલ છે તો એમાં એક્ઝેક્ટ કઈ જગ્યાએ ભૂલ છે, સરવાળામાં ભૂલ છે, બાદબાકીમાં ભૂલ છે કે એને કૌંસ છોડતા આવડતું નથી, તેનું શું કરવું જોઈએ, શિક્ષકે સર્વેક્ષણ કરવું જોઈએ. ઉપરોક્ત સર્વેક્ષણના આધારે કઠિન મુદ્દાઓ ને લગતા પ્રશ્નોની રચના કરવી. હવે તમને એવું લાગે છે કે ભાઈ આટલું મેં ઓબ્ઝર્વેશન કર્યું, બરાબર, આટલું મેં જોયું, તો એના પછી બાળકોને કયા કયા ટોપિક છે જે અઘરા લાગે છે. મેં તમને ફરી એકવાર કીધું કે ભાઈ તમે કોઈ ટેસ્ટ લીધી એમાં બાળકોને જે છે એ પર્ણ વિષયના પ્રશ્નો જે આવડી ગયા પણ એને ફૂલ વિષયના પ્રશ્નો ના આવડ્યા, બરાબર, તો તમને ખબર પડી કે ભાઈ ફૂલનો જે ટોપિક છે એ શું છે, બાળક માટે કઠિન છે. તો તમારે શું કરવું જોઈએ કે એ જે કઠિન વસ્તુ છે એને ફરી સહેલી બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ઓકે. જો પાંચમું છે બનાવેલી નિદાન કસોટી તજજ્ઞો અથવા અનુભવી શિક્ષકો પાસે સમીક્ષા કરાવી. બરાબર, જેમ કે તમે કોઈ વસ્તુ બનાવી છે કે ભાઈ મને મારા નિદાન કસોટીમાં આ જાણી શકાશે, પણ તેના માટે તમારે શું કરવું જોઈએ, તજજ્ઞો
એટલે જે એક્સપર્ટ છે, જે એ વિષયમાં જાણકાર છે અથવા તો અનુભવી શિક્ષકો પાસે સમીક્ષા કરાવી. સમીક્ષા એટલા માટે કરાવી કે એમાં કોઈ એવા શબ્દો છે જે બાળકોને નથી સમજાતા, એવા કોઈ વાક્યો છે કે જે બાળકને સમજવામાં તકલીફ થાય છે, તમે વાક્યો બહુ લાંબા લખ્યા છે, કે એમાં જે પ્રશ્નની રચના કરી છે એ બાળકને સમજવામાં તકલીફ થાય છે. ઓકે, અને એક નાના જૂથ પર તેની અજમાયશ કરવી અને સરળ લાગતા પ્રશ્નો દૂર કરવા, બાકીના પ્રશ્નો તેમના કઠિનતા મૂલ્યના ચડતા ક્રમમાં મૂકવા. બરાબર, આ બીએડના સેમ 2 માં જ્યારે તમે મેથડમાં કે માપન અને મૂલ્યાંકનમાં ભણશો ત્યારે આ બધું તમે જોશો કે આને શું કહેવાય છે, પ્રી પાયલોટિંગ કહેવાય છે, કે જ્યારે તમે કોઈ એક મુખ્ય જૂથ ઉપર કોઈ ટેસ્ટ લાવવાના હોય ત્યારે એના પહેલા તમારે કોઈ એક નાના જૂથ પર તેની શું કરવી પડે છે, અજમાયશ એટલે એપ્લાય કરવું પડે છે, જોવા માટે કે ભાઈ એ બાળકોને પણ ખબર પડે છે કે નહીં, અને એ જે બાળકો છે એ એટલા જ સ્તરના હોવા જોઈએ જે જૂથ ઉપર તમે આ લાગુ કરવાના છો, અને બાકીના પ્રશ્નો તેમના કઠિનતા મૂલ્યના ચડતા ક્રમમાં મૂકવા. ક્લિયર? તો આ તમે શું કરો છો, એક પ્રકારનું આઇટમ એનાલિસિસ આને કહેવાય છે. ઓકે, આગળ જોઈએ. જો નિદાન કસોટીનો ઉપયોગ કઈ રીતે કરશો, તો પહેલું છે કે વર્ગમાં નબળા બાળકોને શોધી કાઢવા. ઓકે મિત્રો, તો આપણો મેઇન મોટો નિદાન કસોટી માટેનું શું છે કે બાળકોને શોધવાના, કે બાળકોને તપાસવા. બરાબર, તપાસવાનો જરા પણ આપણો હેતુ નથી, નબળા બાળકોને આપણે શોધી કાઢીશું. વિદ્યાર્થીઓને કસોટી અંગે જાણ ન કરવી. જો તમે જાણ કરી દેશો તો શું થશે, બાળકો વાંચીને ઘરેથી આવશે, જેનાથી શું થશે, જેમ કે આજે મને એક દાખલો નથી આવડતો, હવે મને મેડમે કીધું કે કાલે આપણે આનો ટેસ્ટ લઈશું, તો શું થશે, હું તો વાંચીને જ જઈશ, એટલે મારે તો ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ હશે. કેમ? તો કે મેં આજે મારા મોટા ભાઈ કે મોટા બેન પાસે એ વસ્તુ સમજી. ક્લિયર? એટલે શું કરવાનું, વિદ્યાર્થીઓને કસોટી અંગે જાણ ન કરવાની. કસોટી લખવા પૂરતો સમય આપવો. બરાબર, તમને લાગે છે કે ભાઈ આ કસોટી 30 માર્ક્સની છે તો મારે આટલો સમય બાળકને આપવો પડશે, તો તમારે એને પૂરતો સમય આપવો, જેનાથી શું થાય, બાળકને જે આવડતું હોય એ પણ સારી રીતે લખી શકે. યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું. ક્લિયર? યોગ્ય રીતે નકશો કે તમારે જોવું કે ભાઈ બાળકે શું શું લખ્યું. જેમ કે ઘણીવાર આપણે જોયું હોય કે આપણે સીધો જવાબ જોઈને 0 કે 1 કરી દઈએ છીએ, અથવા તો 2 માર્ક્સ હોય તો 2 આપી દઈએ છીએ, અથવા તો ખોટો જવાબ હોય તો આપણે 0 કરી દઈએ છીએ, પણ આપણે એવું કરવું જોઈએ નહીં. આપણે શું કરવું જોઈએ, એક એક વસ્તુ જોવી જોઈએ. જેમ કે વિજ્ઞાનનું કોઈ વસ્તુ છે તો આકૃતિ છે, એનું વર્ણન છે, વર્ણન કેવી રીતે કર્યું છે તે પણ આપણે જોવું જોઈએ. અને જો કસોટીના બધા જ પ્રશ્નો ફરજિયાત રાખવાના. એટલા માટે ફરજિયાત, જેમ કે 2 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન લખવાનો હોય, જેમ કે એક પ્રશ્ન શું છે કે ભાઈ પાચન તંત્રની આકૃતિ દોરો, અને બીજો પ્રશ્ન એવો હોય કે ભાઈ રાસાયણિક અને ભૌતિક ફેરફારો લખો. તો ઓબ્વિયસ છે કે જેને આકૃતિ ના આવડતી એ લોકો શું કરે, રાસાયણિક અને ભૌતિક ફેરફારો લખી નાખશે. કેમ? તો કે એમાં લખવાનું જ છે. બીજું શું છે, પેલામાં આકૃતિ છે, દોરતા સમય જાય, કઈ ભૂલ થાય, એને યાદ ના હોય, એટલે શું થાય કે જે સહેલો પ્રશ્ન છે એ બધા લખી નાખશે. એટલે એવું ના કરતા શું કરશું, આપણે બધા જ પ્રશ્નો શું કરીશું, ફરજિયાત રાખીશું, જેથી શું થાય કે જો જેને આવડતું હશે એ લખશે, જેને નહીં આવડતું હોય નહીં લખે. એટલે આપણને ખબર પડશે કે ભાઈ કયો ટોપિક છે જે બાળકોને તકલીફ આપે છે. ઓકે, તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. જો ભૂલ પૃથ્થકરણ મેટ્રિક્સ. ઓકે, તો જે આપણી એરર હતી ભૂલ, એનું આપણે શું કર્યું, એનાલિસિસ કરવા માટેનું એક મેટ્રિક્સ બનાવ્યું. હવે આપણે જોવું તો પડશે કે ભાઈ મોટા ભાગના બાળકોને કઈ રીતે ભૂલ છે, તો તમે થોડા એક એક પેપર જોઈને જ કરશો નહીં. આપણે શું કરીશું, એના માટેનું મેટ્રિક્સ બનાવીશું. તો ભૂલ પૃથ્થકરણ મેટ્રિક્સની મદદથી વિદ્યાર્થીઓ કયા ઉત્તરમાં અને કઈ ભૂલ કરી છે તે આપણે જાણી શકીએ છીએ. હવે એક એક પેપર લઈને તો તમે બેસશો ને, એટલા માટે શું કરવાનું, એક પેપર લેવાનું, એની ભૂલો લખવાની, પછી બીજું પેપર લેવાનું, એની ભૂલો લખવાની, એટલે આપણને શું એક આખું મેટ્રિક્સ મળી જશે, જેના પરથી આપણને ઇઝીલી ખબર પડી જશે. વિદ્યાર્થીએ કરેલી ભૂલોનું પૃથ્થકરણ કરી શકાય છે, આપણે એનાલિસિસ કરીશું. ઓકે, અને તે પરથી ઉપચારાત્મક કાર્ય ગોઠવી શકાય છે. ક્લિયર? આપણને ખબર પડશે તો આપણે ઉપચારાત્મક કાર્ય કરીશું ને. પેલું એવું કે ભાઈ આપણને ખબર પડશે કે ભાઈ કાલે એને સમોસા ખાધા હતા, તો આપણે શું કરીશું, એને દવા આપીશું ને, પણ આપણને ખબર જ નહીં પડે કે એને કાલે સમોસા ખાધા હતા, તો આપણે એને દવા કરી શકીશું નહીં. એટલે આપણને જો ભૂલ ખબર નહીં પડે તો આપણે એને ઉપચારાત્મક કાર્ય કરી શકીશું નહીં. ઓકે, ક્લિયર? એટલે સુધી ચલો હવે નિદાન કસોટીનો ભૂલ પૃથ્થકરણ મેટ્રિક્સ. ઓકે, તો એરર એનાલિસિસ મેટ્રિક્સ. હવે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો E1 E2 અને નીચે E3 આવે છે. તો તમને પરીક્ષામાં પૂછાય કે ભૂલ કેટલા પ્રકારની છે, તો ભૂલ આવે છે મિત્રો 3 પ્રકારની. ઓકે, E1 E2 અને E3. કોઈ તમને પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે ભાઈ કેટલી ભૂલો છે, કયા પ્રકારની છે,
તો જણાવો. તેમાં પહેલું E1 છે એ શું છે મિત્રો? પ્રારંભિક ભૂલ છે. બીજી E2 ભૂલ છે શું છે? વિષય વસ્તુની ભૂલ છે. ઓકે, અને ત્રીજી શું છે? વિષય વસ્તુની રજૂઆતની ભૂલ. ઓકે, જુઓ છે ને E3 વિષય વસ્તુની રજૂઆતની ભૂલ. તો આપણે હમણાં E1 અને E2 ની વાત કરીએ, પછી આપણે E3 પર આવીશું. તો પ્રારંભિક ભૂલ E1 શું છે કે જુઓ, જે ભૂલ વિદ્યાર્થીઓ ગેરસમજના કારણે પ્રથમ સોપાનમાં કરે. જેમ કે કોઈ પ્રશ્ન પૂછ્યો છે, હવે મને એમાં ખબર પડી નથી, મેં વાંચ્યો નથી કે મને સમજાયો નથી. તમારે પણ પરીક્ષામાં ઘણીવાર એવું થયું હશે ને કે પ્રશ્ન પૂછ્યો બીજો હોય ને તમે આગળનું વાંચી અને લખી દો છો. નહીં તો MCQ માં શું પૂછાય, આગળ લખ્યું હોય કે ભાઈ નીચેનામાંથી શોધ કોણે કરી નથી, પણ આપણે નથી વાંચતા નથી. આપણે શું કરીએ છીએ, કોણે કરી, તો આપણે જે જવાબ હોય ટીક કરી દઈએ, પણ છેલ્લે શું હોય, આ વસ્તુ કોણે કરી નથી. એટલે આપણે શું થાય, એ આપણી ગેરસમજ થઈ, જેના લીધે શું થયું, આપણો 1 માર્ક્સ ખોટો પડ્યો. એવું તમને ખબર પડી જશે. એટલે આ શું છે, પહેલા પ્રકારની ભૂલ, પ્રારંભિક ભૂલ E1, જે શું છે, વિદ્યાર્થીઓ ગેરસમજના કારણે ભૂલ કરે છે તે. એને પ્રશ્ન સમજવામાં તકલીફ પડી છે, અથવા તો એને સમજવાનો પ્રયત્ન કર્યો નથી અને જે ખબર પડી તે લખી દીધું છે. એટલે આ ભૂલ એટલે આપણી પ્રારંભિક ભૂલ E1. ઓકે, જો બીજી ભૂલ શું છે, E2 વિષય વસ્તુની ભૂલ. જો વિષય વસ્તુ નબળું હોવાના કારણે વિદ્યાર્થીઓ જવાબ ખોટો આપે છે તે ભૂલ. જેમ કે તમે આકૃતિ પૂછી કે ભાઈ મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો. હવે એને આકૃતિ આવડતી નથી, એને ગમે તે આકૃતિ દોરી, એની વિષય વસ્તુ નબળી છે એટલે એને એના અંગોનું પણ યોગ્ય રીતે નામ નિર્દેશન કર્યું નથી અને એને ખોટું લખ્યું છે. જે આપણને જોઈને ખબર પડી જાય કે ભાઈ આ પ્રશ્નમાં આ શું છે, વિદ્યાર્થીએ ગમે તે લખ્યું છે અને મનમાં જે આવ્યું તે લખવાનો એને પ્રયત્ન કર્યો છે. આવી ભૂલ એટલે વિષય વસ્તુની ભૂલ. ઓકે, હવે આપણે આવીએ E3 પર. જો E3 શું છે, વિષય વસ્તુની રજૂઆતની ભૂલ. વિષય વસ્તુની રજૂઆત ક્રમિક અને તાર્કિક ન હોય. આપણે ફરી એ જ પ્રશ્ન લઈએ કે મેં પૂછ્યું કે ભાઈ પાચન તંત્રની આકૃતિ સાથે ચર્ચા કરો. તો એને પ્રશ્નનો ઉપર છેલ્લો જવાબ ખબર છે, અથવા તો એના મગજમાં કન્સેપ્ટ છે, પણ એને એવું ખબર નથી કે મારે પહેલા શું લખવું, પહેલા મો લખવું, અન્નનળી લખવું, જઠર લખવું. ક્લિયર? તો એને શું કર્યું, આડું અવડું એને લખી દીધું હોય. તો એને શું છે, કન્સેપ્ટ ખબર છે, ટોપિક ખબર છે, પણ એને કઈ રીતે એની રજૂઆત કરવી તેનો આઈડિયા નથી. તો આ કઈ ભૂલ છે, વિષય વસ્તુની રજૂઆતની ભૂલ. તો અહીંયા મિત્રો આપણે 3 ભૂલ જોઈ. પહેલી ભૂલ છે E1 પ્રારંભિક ભૂલ, બીજી ભૂલ છે E2 વિષય વસ્તુની ભૂલ, અને ત્રીજી છે વિષય વસ્તુની રજૂઆતની ભૂલ. તો આ ખાસ યાદ રાખજો, 3 પ્રકારની અહીંયા ભૂલો છે જે આપણે જોઈ. હવે આ આવી ગયો છે તમારો કસોટીનો પૃથ્થકરણ મેટ્રિક્સ. ક્લિયર? આ મેઇન વસ્તુ છે. જો અહીંયા શું છે, વિદ્યાર્થીઓના રોલ નંબર અથવા તો નામ લખો તો કોઈ વાંધો નથી, રોલ નંબર લખજો એટલે શું શોર્ટમાં આવી જાય. બરાબર? A B ક્લાસ હોય તો A ક્લાસનું ઉપર લખી દેવાનું અહીંયા કે ભાઈ અહીંયા A ક્લાસ. ક્લિયર? અને એનું બનાવવાનું બાજુમાં B ક્લાસ, કે તમે જે અનુકૂળતા હોય. જો રોલ નંબર લખ્યા 1 2 3 4 5 જેટલા તમારા હોય એટલા 20 25 જે રોલ નંબર હોય એનું તમે અહીંયા લખી શકો છો. ઓકે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. જો બીજું જુઓ, જેમ કે એકમ 1 એટલે ઉત્તર 1 એટલે પહેલો પ્રશ્ન. જેમ કે તમે પહેલો પ્રશ્ન પૂછો કે ખરા ખોટા પૂછે કે જે પૂછો એ લખવા વાળું પૂછું. ઓકે, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો અને પાંચમો. તમે 5 કે 7 પ્રશ્નો રાખજો જેથી તમને આઈડિયા આવે. હવે જો પહેલા પ્રશ્નમાં રોલ નંબર 1 જેમ કે E2 ભૂલ કરી છે, તો તમારે અહીંયા ટીક કરવાનું કે ભાઈ રોલ નંબર 1 પહેલા ઉત્તરમાં શું કરી છે, E2 ભૂલ કરી છે. હવે તમને ખબર હોવી જોઈએ કે E1 E2 ને E3 શું છે, યાદ રાખવાના, વારાઘડીએ ઉપર જોવા જવાનું નહીં. E1 શું છે, પ્રારંભિક ભૂલ છે. બરાબર? એટલે શું છે ભાઈ, એને વિષય વસ્તુની ગેરસમજની ભૂલ છે. જો એવી ભૂલ એને કરી હોય પહેલા જવાબમાં તો એ લખવાનું. E2 ભૂલ એટલે શું છે કે ભાઈ એને વિષય વસ્તુની ગેરસમજ છે. બરાબર? એને તમે જે પ્રશ્ન પૂછ્યો છે એની સમજ નથી અને એને એ લખ્યું છે, ઇટ મીન્સ કે એને E2 ભૂલ કરી છે. તમારે અહીંયા ટીક કરવાનું, માર્ક કરવાનું, જે કરવું એ કરી શકો છો. ક્લિયર? અને ત્રીજી E3 ભૂલ છે કે ભાઈ વિષય વસ્તુની રજૂઆતની ક્રમિકતાની ભૂલ. જો તમને એ ભૂલ લાગે તો તમારે શું કરવાનું, અહીંયા ટીક કરવાનું. ક્લિયર મિત્રો? રોલ નંબર 1 ને કોઈ પણ લગભગ એક જ ભૂલ હોઈ શકે છે. બરાબર? લગભગ રિપીટેડ ભૂલો હશે નહીં. જો એને નહીં જ આવડતું હોય તો ક્રમિકતાનો પ્રશ્ન આવતો જ નથી. એને સમજો નહીં હોય તો E2 ને E3 આવવાનો પ્રશ્ન જ નથી. ક્લિયર? એ જ રીતે રોલ નંબર 1 જવાબ 2 એમાં પણ તમને જે ભૂલ લાગે એ ટીક કરી દેવાની અથવા તો માર્ક્સ લખી દેવાનું, તમને જેમ ઠીક લાગે. ક્લિયર? તો આ રીતે તમે જેટલા જવાબો આપ્યા હોય એની ભૂલો લખી દેવાની. એ જ રીતે રોલ નંબર 2 માં ઓકે 5 પ્રશ્નો છે તો એને જે ભૂલ છે તે હવે યાદ રાખવાની. E1 E2 E3 વારી ઘડીએ પાછળ જોશો તો શું થશે, તમારે મહેનત વધી જશે. ક્લિયર? તો આ તમે શું કર્યું,
ટીક કરી દીધું. હવે કુલ થઈ ગયું. હવે કુલ જેમ કે E1 છે તો તમને અહીંયા ખબર પડશે કે ભાઈ 10 E1 ભૂલ છે. બરાબર. તો આ કોની વાત થઈ? રૂલ ઉત્તર 1 ની. જો તમને ખબર પડી જશે કે અહીંયા ભૂલો શેમાં વધારે આવે છે, જો ઉત્તર 3 માં વધારે ભૂલો આવે. બરાબર. જો ઉત્તર 3 માં પણ E1 E2 અને E3 ત્રણેય ભૂલો આવવાની છે. તો આના પરથી તમને ખબર પડી શકે કે ભાઈ કયા ઉત્તરમાં સૌથી વધારે ભૂલો છે. પછી તમારે અહીંયા ગ્રાન્ડ ટોટલ લખી દેવાનું, જેના પરથી તમે આ ટેબલ જુઓ એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ ઉત્તર 1 છે તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ E1 ભૂલ કરી છે. ઇટ મીન્સ કે શું છે કે એમને જે પ્રશ્ન છે એ સમજો નથી. પણ જેમ કે ઉત્તર 3 છે તો એમાં શું આવે? E2 વધારે આવે છે. ઇટ મીન્સ કે તમે કહી શકો કે ભાઈ અહીંયા શું છે, બાળકને વિષય વસ્તુ ખબર પડી નથી. વિષય વસ્તુ શું છે એને એટલું ખબર નથી. ક્લિયર? તો 3 પ્રકારની ભૂલ તમે અહીંયા એનાલિસિસ કરી અને કરી શકો છો. અને અહીંયા ગ્રાન્ડ ટોટલ આવી જશે એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ મારો કયો જે પ્રશ્ન હતો એમાં બાળકોને વધારે તકલીફ પડી છે. બરાબર. અને એના પરથી તમે શું કરી શકો છો? ઉપચારાત્મક કાર્ય કરી શકો છો. ક્લિયર? E1 એટલે પ્રારંભિક ભૂલ, E2 એટલે વિષય વસ્તુની ભૂલ અને E3 એટલે વિષય વસ્તુની રજૂઆત અને ક્રમિકતાની ભૂલ. ક્લિયર? પ્રારંભિક ભૂલ, વિષય વસ્તુની ભૂલ એને ખબર નથી અથવા તો એને શું થયું છે, એ વસ્તુમાં તકલીફ થઈ છે. ઓકે. જુઓ, વિદ્યાર્થીઓની ભૂલ ગેરસમજના કારણે પ્રથમ સોપાનમાં કે ભાઈ એને શું છે, એ ભૂલ એની ગેરસમજને લીધે થઈ છે. બીજું શું છે, એનું નબળું જ છે એટલે E2 એને આવડ્યું જ નથી. અને ત્રીજું શું છે, એની રજૂઆતની અને ક્રમિકતાની ભૂલ. ઓકે. ક્લિયર? તો આ 3 પ્રકારની ભૂલોનું આ ટેબલ આપણે જોયું. હવે જુઓ, નિદાન કસોટીનું ભૂલ પૃથ્થકરણ મેટ્રિક્સનું અર્થઘટન. તો સૌથી વધારે ભૂલો મેં તમને ઉપર વાત કરી જ અહીંયા નીચે લખેલો છે. ક્લિયર? સૌથી વધારે ભૂલો કયા એકમમાં જોવા મળે છે, એટલે કયા જવાબમાં જોવા મળે છે? પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં. સૌથી વધારે વિષય વસ્તુની ભૂલ કયા એકમમાં જોવા મળે છે? તમારે એનાલિસિસ કરવું પડશે કે ભાઈ E1 વધારે છે, E2 વધારે છે કે E3 વધારે છે અને શેમાં વધારે છે. સૌથી વધારે વિષય વસ્તુની રજૂઆતની ભૂલ કયા એકમમાં જોવા મળે છે? બરાબર. અને સૌથી વધારે પ્રારંભિક ભૂલ કયા એકમમાં જોવા મળે છે? E1 શેમાં સૌથી વધારે જોવા મળે છે? ક્લિયર? E2 શેમાં સૌથી વધારે જોવા મળે છે અને E3 શેમાં જોવા મળે છે? તમામ પ્રકારની ભૂલ કોઈ વિશિષ્ટ એકમમાં જોવા મળતી હોય કે ભાઈ સપોઝ કે છઠ્ઠો પ્રશ્ન છે તેમાં બધી ભૂલ થાય છે. ઇટ મીન્સ કે બાળકોને ખબર પડી છે પણ શું કરે છે, એ લોકો બંને મિક્સ થઈ જાય છે. ક્લિયર? તો આ મેં ઉપર જે કીધું એનાલિસિસ એક્સપ્લેનેશન એ જ અહીંયા આપેલું છે. તમે વાંચશો એટલે તમને આમાં ખબર પડી જશે. હવે ઉપચારાત્મક કાર્ય આવી ગયું છે. ઉપચારાત્મક કાર્ય હોય ક્યારે હોય? નિદાનાત્મક કાર્ય થઈ ગયું હોય, આપણે ભૂલો જાણી લીધી હોય, એના પછી આપણું ઉપચારાત્મક કાર્ય હોય. જો ઓકે. તો જુઓ, નિદાન કસોટી દ્વારા વિદ્યાર્થીઓ વડે થતી ભૂલોનું નિદાન થયા પછી ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવે છે. ક્લિયર? એટલે શું થઈ ગયું કે ભાઈ આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણે શું કર્યું, ભૂલોનું નિદાન કરી લીધું છે. આપણને જે તકલીફ છે, જે ભૂલો છે એ ખબર પડી ગઈ. એટલે હવે આપણે શું કર્યું, તેના પછી આપણે ઉપચારાત્મક કાર્ય હાથ ધર્યું છે. ઓકે. જસ્ટ અ સેકન્ડ મિત્રો, આપણી પીપીટી થોડીક લોડ થાય છે. કઈ વાંધો નહીં. ઓકે. જુઓ, નિદાન કાર્ય દ્વારા વિદ્યાર્થીઓની ખામીઓ અને તે પેદા થવાના જે કારણો શોધ્યા. હમણાં જોયું કે આપણે શું કર્યું, ભૂલો શોધી, બરાબર, ખામીઓ શોધી અને તે પેદા થવાના જે કારણો હતા એ પણ શોધ્યા અને અસરકારક રીતે દૂર કરી વિદ્યાર્થીઓમાં હેતુ સિદ્ધિના અંતરાયો દૂર કરવાની ક્રિયાને ઉપચારાત્મક કાર્ય કહે છે. 1-2 સેકન્ડ મિત્રો, નેટવર્ક ઇશ્યુના લીધે પ્રોબ્લેમ થાય છે. ઓકે. તો ઉપચારાત્મક કાર્ય છે